कतारगाम पुलिस के कस्टडी में एक युवक की मौत। कस्टडी में युवक की मौत से सूरत की कतारगाम पुलिस की आलोचना। मृतक के परिवार ने गंभीर टॉर्चर का आरोप लगाया। सूरत से एक चौंकाने वाली घटना सामने आई है, जहां कतारगाम पुलिस स्टेशन की सीमा के तहत कस्टडी में लिए गए एक युवक की संदिग्ध हालत में मौत हो गई। इस घटना के बाद मृतक के परिवार ने पुलिस पर टॉर्चर के गंभीर आरोप लगाए हैं, जिससे सूरत में भारी हंगामा मच गया है। परिवार के गंभीर आरोप और बैकग्राउंड: युवक की उम्र करीब 35 साल थी और वह डायमंड इंडस्ट्रीज में कचरा बीनकर अपना गुजारा करता था। मृतक के परिवार के मुताबिक उसकी पत्नी की 3 साल पहले मौत हो गई थी और उसके 4 बच्चे हैं, जिनमें से 3 बच्चे अभी परिवार की देखरेख में है। परिवार का दावा है कि पुलिस ने पहले युवक को शराब के केस में हिरासत में लिया था और उसके बाद उसे चोरी के केस में फंसा दिया। 3 दिन की रिमांड के दौरान मारपीट का आरोप। मृतक की बहन लीनाबेन ने मीडिया के सामने आरोप लगाया कि मृतक ने पुलिस को साफ साफ बताया था कि उसने सिर्फ घर किराए पर लिया था और उसे किराएदार के बारे में कोई खास जानकारी नहीं है, लेकिन पुलिस ने उसे 3 दिन तक रिमांड पर रखा और उसके साथ बुरी तरह मारपीट की। परिवार के दावे के मुताबिक आज दोपहर कोर्ट में पेश करने से पहले युवक की तबीयत अचानक बिगड़ गई। हालांकि यह गंभीर आरोप लगाया गया है कि परिवार के समय पर अस्पताल ले जाने के अनुरोध के बावजूद पुलिस ने उसे नज़रअंदाज कर दिया। न्यू सिविल अस्पताल में पुलिस की तैनाती। युवक की अचानक और संदिग्ध मौत की खबर मिलते ही गुस्साए परिवार वाले और स्थानीय लोग न्यू सिविल अस्पताल में जमा हो गए। स्थिति की गंभीरता को देखते हुए हॉस्पिटल परिसर में कड़ी पुलिस तैनाती की गई है। हिरासत में मौत की इस घटना ने सूरत पुलिस की कार्यप्रणाली पर बड़े सवाल खड़े कर दिए हैं और न्यायिक जांच की मांग जोर पकड़ी है। आपનું નામ? રીનાબેન. તમારું રહેવાનું ક્યાં બેન? મારું અમરોલી, મારા ભાઈનું કામ છે. આ ભાઈ કોણ છે તમારા? મારો સગો ભાઈ છે. એને કોને લઈ ગયા હતા અહીંયાથી? એ કતારગામ પોલીસ લઈ ગઈ હતી. રાતે 10-11 વાગે લેવા આવ્યા હતા. પેલા દારૂના કેસમાં લઈ ગયા, પછી એની માથે ચોરી નાખી દીધી. પછી એની તબિયત ખરાબ હતી. 3 દિવસ સુધી એને રિમાન્ડમાં રાખ્યો. અમે લોકોએ કીધું એને દવા આપી દેવા દો, એને હોસ્પિટલ લઈ જાઓ, તમે એને મારામારી કરો. એની તબિયત બહુ ખરાબ, પણ પોલીસ વાળા માયના જ નહીં, મુલાકાતે ન કરવા દીધા. અમારા સામે એમ જ મારતા હતા. પછી આજે કોર્ટમાં હાજર કરવાના હતા ને, તો કોર્ટમાં પણ એ છોડતો નતો કે પેલા મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. તો બી નો માયના. ત્યાં ડબ્બો આવે ને, ડબ્બાની અંદર બધા 4-5 જણે રોડ ઉપર માર્યો. એ તમારે એનો બધું ચેક બોલો આવે ને વિડિયો, એ બી તમને તા પોલીસ સ્ટેશનમાં મળે. હા, એ બી રોડ નું મળી જશે, કેમ કે તા કતારગામ પોલીસ સ્ટેશન ની સામે જેવું કર્યું છે. આ ડબ્બો આવે ને, એમાં અહીંયા કોર્ટમાં હાજર કરવા લાવતા હતા. પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? હા, એ લોકોને અહીંયા એને છે ને, એટલે અહીંયા એને હાજર થવાનું હતું જજ સામે, એ છૂટવાનું હતું, પણ આ લોકો છૂટવા નતા દેતા. હા, અહીંયા ઉપર જવા નતા દેતા, નીચે પકડીને જ રાખ્યો. એમ કે ટેમ પૂરો થઈ જાય. નામ ખબર છે? નામ ના નથી ખબર, પણ એ બધાને અમે ઓળખે છે. એટલા છે ને કતારગામ વાળા બધાને અમે ઓળખે છે. હમણાં જે અહીંયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? એ ભાઈની મૂર્તિ થઈ ગઈ, તાસ થઈ ગઈ. ક્યાં? હા, કોર્ટમાં. હા, કોર્ટમાં. કોર્ટમાં જ થઈ ગઈ. હા, હવે તમે શું ઈચ્છો છો બેન? શું ઈચ્છે સાહેબ? અમને ઇન્સાફ મળવો જોઈએ. એના 4 છોકરા છે, એ લોકોના લીધે એની ડેથ થઈ ગઈ. એને ટેમે હોસ્પિટલ પહોંચાડ્યો હોત ને તો અત્યારે જીવતો હોત. ટેમે હોસ્પિટલ કહેતા હતા, સાહેબ મને જવા દો, મને હોસ્પિટલ પહેલા લઈ જાઓ, પછી મને તારીખમાં મને કોર્ટ ઉપર લઈ જાઓ તારીખ સાંભળવા. પણ એ લોકો માયના જ નહીં. અમુક ના કીધો ને તો એમ કરીને માર્યા કે ખોટું બોલે છે, આ ભાગી જવાના છે. 4-5 જણા એમ માર્યો, પછી એમ ઉરાવીને માથે એમ પગ મેકી દીધો, તો એની હૃદય છે ને ધડકન એમ થઈ ગઈ. પોલીસ વાળા હતા? હા, બધા